મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તથા વાલીશ્રી, કેમ છો? મજામાં? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈન શિક્ષણનો વિષય છે ગણિત. તો ગણિતમાં આપણે આજે શીખીશું ઓક્ટોબર નવેમ્બરની ચોપડીનું પુનરાવર્તન. તો પહેલાં જોઈએ કે આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા. ચલો, શું છે? તો ટપકા જોડી અંક પૂર્ણ કરો. તો એકડે એક બોલતું જવાનું છે. બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે 10, બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15. ચલો, સમજ પડી? હવે શું કરવાનું છે? તો હવે 1 થી 15 અંક લખવાના છે. શું કરવાના છે? લખવાના છે. એકડે એક આપેલો છે, પછી બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10, બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15 આપેલા છે. આગળ અંક મુજબ મીંડા કરો. તો શું કરવાનું છે? જેટલા અંક આપેલા હોય ને એટલા મીંડા કરવાના. ચલો, એ પહેલાં આપેલો છે 1, તો કેટલા મીંડા આવશે? 1. હવે આપેલા છે 5, 1, 2, 3, 4, 5. પછી કેટલા આપેલા છે? 7. તો 1, 2, 3, 4, 5, 6, 7. પછી કેટલા આપેલા છે? 10. તો કેટલા મીંડા કરશું? 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કેટલા મીંડા થઈ ગયા? 10. સમજ પડી? હવે આગળનું પેજ શું છે? ચિત્ર ગણી અંક સાથે જોડો. ગણીને જોડવાના છે ને 1 થી 15 અંક લખવાના છે. હવે આજે આપણે શીખીશું એકડે છગડે 16. 10 અને 16 બરાબર 10 અને 6 બરાબર 16. તો હવે આપણે શું કરવું? પહેલાં ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. થઈ ગયા 16. હવે શું કરવાનું છે? તો એકડે છગડે 16 ઘૂંટવાનો છે. તો બોલતું જવાનું અને ઘૂંટતું જવાનું. એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે છગડે 16.
એકડે છગડે 16, 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 એકડે છગડે 16. હવે શું કરવાનું છે તો હવે જાતે લખવાના છે. એકડે છગડે 16, 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 એકડે છગડે 16. હવે શું છે 11 થી 16 સારા અક્ષરે લખવાના છે. બંને એકડા 11 આપેલા છે. એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16. ચાલો સમજ પડી. હવે HWનો પેજમાં એમાં શું કરવાનું, પહેલાં ગણવાના, ઘૂંટવાના, લખવાના અને 11 થી 16 સારા અક્ષરે લખવાના છે. તો આજે આપણે શું કરવાનું છે તો આ પુનરાવર્તનના બંને પેજ છે એ નોટમાં અને અંક 16નો મહાવરો કરવાનો છે અને ચોપડીમાં 4 પેજ લખવાના છે. હવે આજે આપણે 1 થી 30 એકડા બોલીશું. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10, બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે ને મીંડે 20, બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે ને મીંડે 30. ચાલો સમજ પડી. હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો.